આશે કરવો ગિરનાર, જ્યાં સંતોની ભક્તિ છે, જ્યાં સંતોના આશીર્વાદ છે. જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારના લોકો એક જ વસ્તુ આ વખતે બોલી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા. આ છે શહેર પહેસાણ અને વિસાવદરના પણ લોકો બોલી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા. આ છે ગામના લોકોનું જનસમર્થન ગોપાલ ઇટાલિયાને. એક ગામની અંદર સંસભામાં અનેક પ્રકારનું ક્યાંક ટાઈમે પહોંચાય, ક્યાંક ન પહોંચાય, ક્યાંક તમે એને બે શબ્દો કહી દો ભાઈ કેમ હજુ આવ્યા નથી, પણ એ નો કે કોઈ એને સહન કરે. આવા આગેવાન છે બધા જોરદાર તાળીઓ પાડીને કિશોરભાઈને બધાને. કિશોરભાઈ ખૂબ સરસ કામ કરી રહ્યા. હવે મારે તમને ભાઈ સાહેબ છે બધા નામી અનામી ભેસાણની જયેશભાઈ રાદડિયાને હાથો બનાવવાનું કામ કર્યું અને જયેશભાઈનો ઉપયોગ કરીને ગામને ખોટી વાત સમજાવવા મોકલ્યા છે. પહેલાના જમાનામાં એવું બનતું, રામાયણ વખતે એવું થયેલું ને કે ભાઈ રાવણ છે સીધે સીધો સામો ન આવ્યો, ઋષિનું રૂપ લઈને. ઋષિનું રૂપ લઈને આવે પકડાય નહીં, ખબર ન પડે રાવણ છે ઋષિ. એમ કિરીટ પટેલ પોતે આવીને સીધે સીધી મંડળી વિશે બોલે, ગામ માને એમ નથી. એટલે વચ્ચે જયેશભાઈ રાદડિયાને મૂકતા છે, કદાચ આનું માને તો. પણ મારી પાસે એટલા બધા પુરાવા છે, ભાજપની આખી સરકાર ઉતરી જાય તો કોઈના જવાબ દેવાય એમ નથી, એટલી ચોરી આ લોકોએ કરી. લોકો ગામડે ગામડે એવું સમજાવવા નીકળ્યા છે કે આ જૂનું કૌભાંડ છે અને કે આ ભાઈ કિરીટભાઈ આવ્યા પછી એને ખેડૂતો પર અહેસાન કર્યો અને બધા ખેડૂતોને આઝાદી. જૂનું કૌભાંડ છે, જૂનું છે કે આ નો આવ્યા હોત તો હજુ હાલતું રહે. જૂનું હતું તો જૂના ટાઈમમાં ભાજપનો કયો નેતા ચેરમેન હતો એને રૂબરૂ રજૂ કરો. હવે માની લીધું કે જૂનું કૌભાંડ છે, દાખલા તરીકે જૂનું તો નથી, કિરીટ પટેલ ચેરમેન બન્યા પછીનું જ છે બધું. પણ જૂનું એમ કહેતા હોય તો જૂનું એટલે કેટલા વર્ષ જૂનું, ત્યારમાં ચેરમેન કોણ હતો એનું નામ તો આપો, આખા ભેસાણ તાલુકાને તો ખબર પડે કઈ પાર્ટીનો લૂંટી ગયો. જૂનું હોય તો ભાજપ વાળો જશે. અને જૂનું હતું તો તમારી બેંકે 10 વર્ષ સુધી ઓડિટ કેમ ન કર્યું? ઓડિટરો ક્યાં ગયા? 10 વર્ષ સુધી તમારી સરકારના રજિસ્ટર પાસે નો પકડાણું, પોલીસ પાસે નો પકડાણું. અને કિરીટભાઈ ક્યાં જાદુગર કેલા છે ઘરે પકડી લીધું? એટલે જૂનું નથી. હું તમને આ વિગત આપવા આવ્યો છું કે કિરીટભાઈએ આ વિસ્તારની અંદર હજારોની સંખ્યામાં બોગસ મંડળીઓ બનાવી. હું તમને નામ સાથે કહું, સાંકરોળા ગામની મંડળીઓ, એક ગામમાં કેટલી મંડળી છે જોજો. સાંકરોળા પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી લિમિટેડ. આ મંડળી બનાવવાની અરજી આપી 14 તારીખ 7મો મહિનો અને 2023, એટલે જૂનું થયું નવું થયું. 14 સાથે અરજી આપી અને 24 સાથે મંડળી બની ગઈ. કેટલા દિવસ થયા? 10 દિવસ આ વિસ્તારને ભાનમાં લેવાનું કામ કર્યું અને ભાનમાં લેવાનો ધંધો 374 નવી મંડળીઓ ખોલી ગયો. 374 બોગસ મંડળી ખોલી ચેરમેન બન્યા પછી મેં તો ખેડૂતોનું ભલું કર્યું. ભાઈ આવ્યા છો ખોટી મંડળી બનાવીને ઉપર આવીને સારું નહીં કરે. દોસ્તો, જુનાગઢ તાલુકામાં 2018 સુધીમાં જુનાગઢ તાલુકામાં 94 સેવા સહકારી મંડળી અત્યારે ચાલુ છે. એમાં 2018 સુધીમાં 38 મંડળી જ હતી અને 2024 સુધીમાં 56 નવી મંડળીઓ તાલુકામાં બનાવી નાખી. જુનાગઢ તાલુકામાં, ભેસાણ તાલુકામાં 2024 સુધીમાં 19 નવી મંડળી બનાવી અને 2023-24 એક જ વર્ષની અંદર 10 નવી સહકારી મંડળીઓ બનાવી. આ બધી જ મંડળીઓ કાગળ ઉપર એકના એક માણસની 15 મંડળીઓ. ધારો કે આ 15 જણા છે, એ 15 જણાની એક મંડળી, એનું નામ આપ્યું સર્વોદય જૂથ મંડળી. આના 15 જણા સૂર્યાસ્ત મંડળી, આના 15 જણા બટાકા મંડળી, આના 15 જણા કળશ મંડળી. કોઈને કાંઈ ખબર નથી, તમને ખબર ન પડે એ હાથું 400 જણા એ ધ્યાન ભટકાવા. ખેડૂતો જાણી ન જાય, પોતાના પાકેને એટલે અહીં આટા મારે છે, તમને ખબર ન પડી જાય કે આ ભૂતાલીઓ જીતી જાય તો ખોપાના ખોલા પડે એમ છે. દોસ્તો, સહકારી વિભાગનો આખો દાટ વાળી દીધો છે આ લોકોએ. બે કેન્દ્રીય કેબિનેટ મંત્રી, 10 રાજ્ય સરકારના મંત્રી, ભવિષ્યમાં મંત્રી બનાવશું એવો કોણીએ ગોળ સોટાડ્યો એવા 15 જણા
નેતાનું ધારું અહીંયા ઉતાર્યું. મુકામ આખી ભાજપ જાણે છે ગોપાલ ઇટાલીઓ જીતી જાય તો બધા જ ફવારા ખુલ્લા પાડવાનું કામ ગોપાલ કરવાનું. હજુ નથી જીત્યો ત્યાં આટલી વિગત લઈને આટલા મારે જેથી તમે મને ધારાસભ્ય બનાવશો ને તો બેંકમાંથી જેટલા રૂપિયા કિરીટ પટેલે લૂંટ્યા છે એની વોકાવીને બહાર કાઢવાનું કામ કરવાનું. દોસ્તો કરોડ રૂપિયા લૂંટી લીધા છે. તમારી પાસે ખાતરની થેલી લેવી હોય તો પૈસા નથી હોતા, ઉછીના લઈને જવું પડે છે. મંડળીની લોન જમા કરાવી હોય તો વ્યાજે લેવા પડે છે અઠવાડિયા પૂરતા. અને આ લોકોએ સરકારી મંડળીમાં કૌભાંડ કરી કરોડો રૂપિયા બનાવ્યા. અને તોય ચૂંટણી જાણે એમ કે છે કે આ તો જૂનું છે. હજી વર્ષ જૂની વાત એને જૂની લાગે છે, નવું કેટલું કરી નાખવું છે. દોસ્તો ગામડે ગામડે એટલી બધી બોગસ મંડળીઓ બનાવી. વેતન મંડળીઓના નામ હજુ હું તમને આપી દઉં. તમારા ગામડામાં કોઈ પૂછજો કે આવું કઈ છે કે નહીં. નામ ખોટા હાચાનો પ્રશ્ન નથી. ચણાકામાં એક કર્મયોગી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી ચણાકા છે. સોમેશ્વર ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી ઢોળવા છે. છોડવડીમાં એક સહકારી મંડળી બની છે. કિસાન જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી છોડવડી. તામસપરામાં ગિરનાર જૂથ સેવા સહકારી મંડળી બની છે. કમાળિયામાં સર્વોદય જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી, પસવાડામાં દીનદયાળ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી, માલિકામાં જય મહાકાળી ખેડૂત સેવા સહકારી મંડળી, રાણપુરની અંદર અટલ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી, ભેસાણની અંદર ખેડૂત અનાજ કઠોળ ઉત્પાદક અને પ્રોસેસ સહકારી મંડળી. દોસ્તો આટલી હદે આ તો મારી પાસે જુનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં બનેલી બોગસ મંડળીઓનું લિસ્ટ નામ સરનામા સાથે મારી પાસે પડ્યું છે. અને કિરીટભાઈ પટેલને એમ લાગતું હોય કે આ જૂની વાત છે તો આવી જાય સામે ડિબેટમાં. જો ડિબેટ હું હારી જાય તો આ ચૂંટણીમાંથી નીકળી જાય. મારે ચૂંટણી નથી લડવી. કિરીટભાઈ પટેલ મારી બાજુની ખુરશીમાં બેસે, કેમેરા ગોઠવીએ, આખું ગામ જોવા આવે, સહકારી મંડળીની અંદર કરેલું અબજો રૂપિયાના કૌભાંડ ઉપર 1 કલાક ચર્ચા કરીએ. એ ચર્ચામાં હું ખોટો સાબિત થાય તો આ ચૂંટણીમાંથી હું હટી જાય. હું કોઈની કાંઈ મત માંગવા નહીં જાઉં છું, ઘરે વયો જાય. દોસ્તો અબજો રૂપિયા લૂંટી લીધા છે. માત્ર ભેસાણમાં નહીં, માત્ર વિસાવદરમાં નહીં, આખા જુનાગઢ જિલ્લાના તમામ તાલુકાની સહકારી મંડળીઓની અંદર કરોડો રૂપિયાનું ખોટું કર્યું. અગાવાલાઓની મરતિયાઓની સોરઠ ડેરીમાં એપીએમસીમાં ભરતી કરી 40 લાખ રૂપિયા લઈને ભરતી કરી છે. એની આખી ફાઇલ મારા મોબાઈલમાં આવી ગઈ છે. આવનારા દિવસોમાં એ કહેવાનું છે. કોની પાસેથી કેટલા પૈસા લઈને સાવધ ડેરીમાં અને કોની પાસેથી કેટલા પૈસા લઈને બેંકમાં ભરતી કરી, એના નામ સરનામા, બાપાના નામ, દાદાના નામ સહિતની વિગત મારા મોબાઈલમાં આવી ગઈ છે. 2-3 દિવસ પછી એ ઉજાગર કરીશ. તમારા ઉપર હું તમારા ટેકે હાલું છું કે અમે તો વાત ભરી લીધી છે. મહાશક્તિશાળી માણસો છે. પૈસાનો પાવર, પોલીસનો પાવર, ગુંડાનો પાવર, બધી જ સત્તાઓ જે લોકો લઈને બેઠા છે. દોસ્તો મેં એની સામે વાત ભરી લીધી છે. તમે મારી આબરૂ રાખજો એવો હું તમને વિનંતી કરું. જો દોસ્તો અમારા પોત ભારે થાય પછી અમારું મોઢું શું રહેશે? આ ખેડૂતોના કૌભાંડનો મુદ્દો મેં ખોલ્યો. હવે જો ખેડૂતનો મત મને ન મળે તો મારું મોઢું શું રહે? દોસ્તો ભેસાણમાં આવીને CR પાટીલે સરકારી દવાખાના ઉપર એક શબ્દ ન કીધો. ભેસાણની અંદરથી પેલો રોડ નીકળતો હતો વડિયાવાળો જેતપુરથી, આ રોડને લઈ ગયા પેલી બાજુ વડિયા સાઈડ, અહીં જુનાગઢથી હાઈવે નીકળવાનો હતો. અહીંયા પ્રવાસન ધામ છે. આ ભેસાણની રોનક બદલાઈ જાય એમ હતી. ભાજપના સાંસદ સભ્યો, ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો, ભાજપના તાલુકા સભ્યો એક શબ્દ ન બોલ્યા કે હાઈવે શું કામ તમે વડિયા લઈ જાઓ. જે હાઈવે અહીંથી ભેસાણથી નીકળવાનો હતો એ હાઈવેનું નુકસાન થયું. દોસ્તો ભેસાણમાં રેલવે લાઈનની પડતર માંગણી ઘણા વર્ષોથી છે. સાંસદ 15 વર્ષથી ભાજપના છે. એક શબ્દની રજૂઆત લોકસભામાં એમણે નથી કરી. મિત્રો અનેક પડતર પ્રશ્નો છે અહીંયા ભેસાણ આખા તાલુકાના. સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું, ખાતરના પ્રશ્નો, ગરીબ માણસોને 100 વારિયા પ્લોટના પ્રશ્નો, નાના માણસને BPL ના કાર્ડના પ્રશ્નો, હીરાગ્રસ્ત વ્યક્તિઓને અત્યારે રાહત પેકેજનો પ્રશ્ન, વેપારીઓના અલગ પ્રશ્નો, દવાખાનામાં ડોક્ટર નથી. ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસર એક દીકરીને ખરાબ મેસેજ નાખ્યા અને એમ કીધું કે પરીક્ષામાં પાસ થવું હોય તો હું કહું એમ કરવાનું છે. એ પછી તે પ્રોફેસર ઉપર FIR નથી કરી સરકારે. દોસ્તો આવા માણસો સરકારમાં ચૂંટણી લડવા આવ્યા છે. એક દીકરીનું અમરેલીમાં સરઘસ કાઢ્યું, એક દીકરીને અહીંયા પ્રોફેસરે ગંદા મેસેજ નાખ્યા.
હું પોલીસમાં હતો, હું વકીલ છું, મને ખબર છે કે દીકરીઓ સાથે અત્યાચારની ઘટનામાં જો દીકરી કે એનો પરિવાર ફરિયાદ આપવા તૈયાર ન હોય તો કોલેજે ફરિયાદ આપવી જોઈએ અથવા તો પોલીસે સરકાર તરફે પોતે ફરિયાદી બનીને એને જેલમાં કેવું છે તમામ ખેડૂતો આજે નજર રાખીને બેઠા છે કે અમારા ખેડૂતોનું તમામ ખેડૂતો આજે વિસાવદર પર નજર રાખીને એટલા માટે બેઠા છે કે આખા ગુજરાતમાંથી ખેડૂતો ભારતીય જનતા પાર્ટીથી ત્રસ્ત છે. ભારતીય જનતા પાર્ટીને ઉખેડી ફેંકવા માટેના ખૂબ પ્રયત્નો કર્યા છે પણ ક્યાંક ને ક્યાંક પૂરતી સફળતા નથી મળી. આજે આખા ગુજરાતના ખેડૂતો વિનંતી કરે છે વિસાવદર વિધાનસભાના ભેસાણના મતદારોને, જુનાગઢ ગ્રામ્યના મતદારોને, આખા ગુજરાતના ખેડૂતો હાથ જોડીને વિનંતી કરે છે કે આ લડાઈમાં અમારા જગતના પાકની હાર ન થાય ને જવાબદારી તમારા માથા પર છે. આ જવાબદારી સારી રીતે નિભાવવાની છે. સૌનો હૃદયપૂર્વક હું આભાર માનું છું અને એક અપેક્ષા રાખું છું કે આજ દિવસ સુધી અહીંયા અમે તમામ પ્રદેશના નેતાઓની વાત કરીએ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની વાત કરીએ, ખેડૂતો માટે લડ્યા, ગરીબો માટે લડ્યા, યુવાનો માટે લડ્યા, મહિલાઓ પર અત્યાચાર થયા એના માટે લડ્યા, તમામ સમાજ